આજે રેસકોર્સમાં શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનો પ્રારંભ થયો હતો। કથાના પ્રારંભ પૂર્વે ભવ્ય પોથી યાત્રા યોજાઈ હતી। શહેરના વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં આજે બપોરે 551 પોથીનું 153 યજમાનોના હસ્તે પૂજન કરવામાં આવ્યું હતું। પોથીના પૂજન બાદ વાજતે ગાજતે પોથી યાત્રા શરૂ થઈ હતી, જે વિરાણી હાઈસ્કૂલથી નીકળીને યાજ્ઞિક રોડ રેસકોર્સ સર્કલ થઈને કિસાનપરા ચોકથી રેસકોર્સ ગ્રાઉન્ડમાં પ્રવેશી હતી। આ પોથી યાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા। પોથી યાત્રામાં હાથી, ઘોડા, વિન્ટેજ કાર આકર્ષણનું કેન્દ્ર બની હતી। આ પોથી યાત્રામાં હનુમાન વેશમાં રહેલા બાળકોએ આકર્ષણ જગાવ્યું હતું। 2 કિલોમીટર લાંબી પોથી યાત્રાને નિહાળવા સમગ્ર રૂટ પર ભારે જનમેદની એકઠી થઈ હતી। ડીજે અને બેન્ડવાજાના તાલ પર જય શ્રી રામ અને જય હનુમાન તથા જય બજરંગ બલીના નાદ ગુંજી ઉઠ્યા હતા। આ પોથી યાત્રામાં અઘોરી નૃત્ય અને શ્રી બાદશાહ નૃત્યની ટીમ પણ જોડાઈ હતી। આ પોથી યાત્રામાં કથાના વક્તા પૂજ્ય શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીએ કાચના રથમાં બેસીને ભક્તોને દર્શન આપ્યા હતા। સાથે જ શહેરના બાલાજી મંદિર સહિતના સ્વામીઓ પણ યજમાનો સાથે પોથી યાત્રામાં જોડાયા હતા। જય શ્રી રામ, જય કષ્ટભંજન દેવ। હું બાળવક્તા શૌર્ય કાકરેજા। આજે બહુ પવિત્ર દિવસ છે, કારણ કે હનુમાન ચાલીસા યુવા કથા અને પોથી આપણા રાજકોટ શહેરમાં ચાલે છે। આ પોથી માત્ર પુસ્તક નથી, આ પોથીમાં ભગવાનનું નામ, ભક્તિની શક્તિ અને જીવનનો સાચો રસ્તો છે। આ પોથી વાંચીએ તો મન શાંત થાય છે અને જીવનમાં હિંમત આવે છે। આજે જે યુવા કથા થવાની છે એની પાછળ ઘણા યુવાનોની મહેનત છે। એ યુવાનો આ કથા દ્વારા બાળકો અને યુવાનોને સારા સંસ્કાર આપવાનું કામ કરે છે। આ પોથી યાત્રા ફક્ત રસ્તા પર ચાલતી યાત્રા નથી, આ તો ઘર ઘરમાં ભગવાનનું નામ પહોંચાડવાની યાત્રા છે। ચાલો સૌ મળીને સંકલ્પ લઈએ, દરરોજ થોડોક સમય હનુમાનજીનું નામ લઈએ, યુવાનોને પ્રોત્સાહન આપીએ અને સંસ્કૃતિને બચાવીએ। જય શ્રી રામ, જય કષ્ટભંજન દેવ। જય કષ્ટભંજન। આજે રાજકોટના રાજમાર્ગ ઉપર એક અભૂતપૂર્વ રથયાત્રા નીકળી છે। આ રથયાત્રા રાજકોટમાં લગભગ પહેલી વાર નીકળી હશે। આવી રથયાત્રા રાજકોટમાં લગભગ મને યાદ છે ત્યાં લગી પહેલી વાર છે। અને આ રાજકોટમાં એક એવું અદ્ભુતપૂર્વ આયોજન છે કે જે રાજકોટમાં લગભગ પહેલાં ક્યારેય નહીં થયું હોય। હનુમાન યુવા કથા, આમાં હજારો યુવાનો જોડાશે, લાખો યુવાનો જોડાશે। અને આ રથયાત્રાની અંદર હાથી, ઘોડા, બગીઓ, આ વિશાળ સંખ્યામાં આની અંદર આ બધા જોઈ શકો છો। અને આ રાજકોટ માટે એક અનેરો ઉત્સવ છે, એટલે આપ સર્વેને હું એવું કહું છું કે શાંતિના કથામાં પણ જોડાવો। કષ્ટભંજન દેવ। રંગીલા રાજકોટની અંદર આજથી શ્રી હનુમાન ચાલીસા યુવક કથાનું આયોજન થયું છે। એનું આજે પ્રથમ દિવસ છે, પોથી યાત્રા છે અને ખૂબ ભારી સંખ્યામાં અહીંયા દાદાના ભાવિક ભક્તો ઉપસ્થિત થયા છે અને ખૂબ ધામધૂમથી મોટા પાયે અહીંયા રેસકોર્સની અંદર હનુમાન ચાલીસાની કથા એનું દિવ્ય અને ભવ્ય આયોજન છે, જેમના વક્તા પદે સંપ્રદાયના સુપ્રસિદ્ધ વક્તા એટલે કે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ સ્વામી એ વ્યાસપીઠ પર બિરાજમાન થઈ અને કથાનું રસપાન કરાવવાના છે। તો રાજકોટની દરેક ધર્મપ્રેમી જનતાને, ખાસ કરીને કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના ભાવિક ભક્તોને વિનંતી છે કે આ કથાનો વિશેષ પોતે લાભ લે।